આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે છોટાઉદેપુર બેઠક પરથી મતદાનની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર બેઠક પર મતદાનની શરૂઆત વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવશે। પ્રથમ દિવસે જિલ્લામાં 255નું મતદાન થયું છે। તો સમાચાર સામે આવ્યા છે વૃદ્ધ દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી। તો વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવશે। સાથે જ પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોનું મતદાન થયું છે। તો વૃદ્ધ દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે છોટાઉદેપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ। વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવશે। તો પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોનું મતદાન થયું। વૃદ્ધ દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે। તો દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવવામાં આવશે। પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોનું મતદાન થયું।